સુરતના અલથાણ ખાતે રાજલક્ષ્મી પ્રોજેક્ટ મામલે હવે રાજ્ય સરકાર સક્રિય થઈ સીએમ કાર્યાલયથી અહેવાલ મંગાવતા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર આજે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા। પાલિકા કમિશનરે 400 પરિવારો બેઘર થવા મુદ્દે બિલ્ડર અને સ્ટ્રક્ચર એન્જિનિયર જલીલ શેખને જાહેરમાં તતડાવ્યા। કમિશનરે કડક શબ્દોમાં પૂછ્યું કે આટલા પરિવારો બેઘર થયા તો તમે શું કર્યું? બિલ્ડરો દ્વારા અપાયેલા ગોળ જવાબો વચ્ચે કમિશનરે સવાર સુધીમાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું। તંત્રની આક્રમક કાર્યવાહીથી બેદરકાર બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સાહિસ, જે રાજલક્ષ્મી પ્રોજેક્ટનો વિવાદ ચાલી રહ્યો છે, હવે સીએમ કાર્યાલયથી અહેવાલ મંગાવવા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે રીતે ઉધડો લેવામાં આવ્યો હતો, વિગત જણાવશો? બિલકુલ, તે ચોક્કસપણે સીએમ કાર્યાલયથી મનપા પાસે અહેવાલ મંગાવવા માટેનું જે રીતના આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર દોડતું થયું છે। અલથાણ રાજલક્ષ્મી પ્રોજેક્ટની પાલિકા કમિશનર અને મેયર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। પાલિકા કમિશનર દ્વારા બિલ્ડર અને સ્ટ્રક્ચર એન્જિનિયરને તતડાવ્યા હતા, જે વિડીયો પણ જીએસટીવી પાસે સામે આવ્યો છે। પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા બિલ્ડરોને કીધું 400 ફેમિલી બેઘર થયા છે, એના માટે શું કર્યું છે અત્યાર સુધી, ઝડપી કામગીરી કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે અને પાલિકા કમિશનર દ્વારા સ્ટ્રક્ચર એન્જિનિયર અને બિલ્ડર સાથે વાતચીત કરવામાં આવી હતી। સ્ટ્રક્ચર એન્જિનિયરને પાલિકા કમિશનરે ખકડાવ્યા હતા। સ્ટ્રક્ચર એન્જિનિયર જલીલ શેખ અને બિલ્ડર દ્વારા પાલિકા કમિશનરને ગોળ જવાબ આપવામાં આવ્યો હતો। જ્યારે ગતરોજ મોડી રાત્રે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, મેયર જગદીશ માવાની જ્યારે સ્થળ પર પહોંચ્યા હતા, ત્યારે બિલ્ડર અને સ્ટ્રક્ચર એન્જિનિયર જલીલ શેખ હતો તે સ્થળ પર હાજર હતા। તેમને પૂછવામાં આવ્યું હતું કેટલા સમય સુધી આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, ત્યારે બિલ્ડર કઈ અલગ જવાબ આપી રહ્યો હતો અને જે સ્ટ્રક્ચર એન્જિનિયર છે તે કઈ અલગ જવાબ આપી રહ્યો છે। તેના કારણે પાલિકા કમિશનર જે છે તે ગરમ થયા હતા અને તેમને બંનેઓને પકડાવવામાં આવ્યા હતા। જે વિડીયોની અંદર પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બંનેઓને ઉઘડો લેતા હોય તે પણ સ્થિતિ જોવા મળી હતી। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।